નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। સાંભળો સરકાર સાથે, હું છું દીપિકા। આજે આપણે ચર્ચા કરીશું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા કેમ ઓછી છે। ગુજરાતના વિદ્યાર્થીઓ કેમ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થતા નથી, તેના પાછળના શું કારણ છે? કેમ યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતના ઓછા વિદ્યાર્થી સફળ થાય છે? ગુજરાતના શિક્ષણના સ્તર સામે સવાલ ઉઠી રહ્યા છે। ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તીર્ણ થવાની સંખ્યા ઓછી છે, ત્યારે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું જ નથી। અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે પરીક્ષાનું માળખું જ નથી, ત્યારે શિક્ષણ વિભાગ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। નબળા અંગ્રેજીના કારણે વિદ્યાર્થીઓ ટેન્શનમાં રહે છે। સાથે જ ગુજરાતના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે। ગુજરાતમાં જે રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટેની તૈયારીનું માળખું પણ નથી, ત્યારે શિક્ષણ વિભાગ ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને પરીક્ષા માટે માર્ગદર્શનની કોઈ જ સુવિધા નથી, ત્યારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન જ નહીં મળે તો તેમની સંખ્યામાં કઈ રીતે વધારો થશે? સાથે જ પુસ્તકોનો અભાવ અને સરકારી કોચિંગની યોગ્ય સુવિધા નથી। ગુજરાતમાં કોચિંગ ક્લાસની પણ સુવિધા નથી। ગુજરાતના વિદ્યાર્થીઓ કેમ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ નતા? તો આ અંગે જ અમદાવાદના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। ભારત દેશની સૌથી અઘરી પરીક્ષામાંથી એક પરીક્ષા એટલે કે યુપીએસસીની પરીક્ષા। યુપીએસસીની એક્ઝામનું જે રિઝલ્ટ છે તે ગઈકાલે જાહેર થયું હતું અને તેની અંદર ગુજરાતના 6 વિદ્યાર્થીઓ છે તે ઉત્તીર્ણ થયા હતા। પરંતુ 6 વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા છે તેમના માટે તો બહુ સારી વાત છે અને ગુજરાત માટે પણ ગૌરવની વાત છે। પરંતુ ગુજરાત રાજ્યમાંથી માત્ર 6 વિદ્યાર્થીઓ જ કેમ, તેનાથી વધુ વિદ્યાર્થીઓ કેમ પાસ ના થઈ શકે? શું કારણ હોઈ શકે તેના પાછળનું? ક્યાં નબળાઈ રહી છે તે સીધું જ જાણીશું વિદ્યાર્થીઓ પાસેથી। ગઈકાલે જે યુપીએસસીનું રિઝલ્ટ પરિણામ જાહેર થયું છે તેમાં ગુજરાતના 6 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। માત્ર 6 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, કેમ ગુજરાતના વધુ વિદ્યાર્થીઓ નથી પાસ થઈ શકતા? શું કારણ હોઈ શકે એની પાછળ? એક રીઝન એ પણ હોઈ શકે છે કે લેક ઓફ અવેરનેસ હોઈ શકે, લેક ઓફ ગાઈડન્સ પણ હોઈ શકે છે, અને જે આપણે બેકઅપ શોધતા રહીએ છીએ કે નહીં યુપીએસસી જોડે બીજી બધી બી એક્ઝામ આપતા રહીએ છીએ, તો એના લીધે બની શકે છે કે તમારું રિઝલ્ટ ઓછું આવે, તો એક રીઝન એ હોઈ શકે છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ એક રીઝન હોઈ શકે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એઝ ઇન જો ગુજરાતમાં તમે જોવા જશો તો સ્પીપા બહુ સારી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે, તો એવું જરૂરી નથી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોઈ શકે છે, કારણ કે સ્પીપામાં એક એવું કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં આવે છે કે તમને દરેક પ્રકારની ફેકલ્ટીઝ, ટેસ્ટ સિરીઝ બાય એલ્યુમિનાઈ દરેક વસ્તુ, કોચિંગ, રેસિડેન્સ બધું પ્રોવાઈડ કરે છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈ ડોન્ટ થિંક એટલું મેજર ઇશ્યુ હોઈ શકે। બીજા વિદ્યાર્થી પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। યુપીએસસીની જે એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે જેમાં ગુજરાતના 6 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, 6થી વધારે વિદ્યાર્થીઓ કેમ પાસ ન થઈ શક્યા? સમગ્ર દેશભરના વિદ્યાર્થીઓ પાસ થયા છે, ગુજરાત માત્ર 6 વિદ્યાર્થીઓ કેમ પાસ થયા છે? તેની પાછળનું શું કારણ હોઈ શકે? શું કોન્ફિડન્સનો અભાવ એ કારણ હોઈ શકે? હા, કોન્ફિડન્સનો અભાવ એ કારણ હોઈ શકે, અને મારા મંતવ્ય પ્રમાણે મેઇન કારણ છે પ્રિલિમ્સથી સ્ટાર્ટ કરીએ તો પ્રિલિમ્સમાં એક પેટર્ન બ્રેક થઈ જાય છે। સ્પોર્ટ્સના ક્વેશ્ચન છે, સીસેટ ટફ થઈ જાય, એટલે જે પહેલાં જે છોકરાઓ જે ગુજરાતના વધારે પાસ થતા એની જગ્યાએ ઓછા પાસ થયા છે। અને મેઇન્સ વાઇઝ વાત કરીએ તો આપણે મેઇન્સની પ્રિપેરેશન બહુ લેટ કરીએ છીએ, અથવા આન્સર રાઇટિંગની ગુજરાતમાં છોકરાઓમાં થોડી ઓછી સમજ હોય છે, અથવા એક કહેવાય ને કે જે કલ્ચર હજી ઓછું ડેવલપ થયું છે, એ મેઇન રીઝન હોઈ શકે કે ઓવરઓલ જે કાસ્કેડિંગ ઇફેક્ટ આવે છે એ લાસ્ટ રિઝલ્ટમાં દેખાઈ આવે છે। અંગ્રેજી ભાષાનું જે અવેરનેસ છે, અંગ્રેજી ભાષા ગુજરાતી વિદ્યાર્થીઓ ઓછો જાણતા હોય છે, શું એ એક કારણ હોઈ શકે ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસીમાં ઓછા પાસ થઈ રહ્યા છે તેનું? હા, એક ચોક્કસપણે જોવા જઈએ તો તે કારણ હોઈ શકે, કેમ કે એક બીક માણસમાં રહેતી હોય છે કે મને ઇંગ્લિશ નથી આવડતું તો શું થશે। પણ આમ જોવા જઈએ તો અત્યારે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવ્યું છે કે ગુજરાતીમાં તમે આપો તો પણ થઈ શકે છે, પણ જે પ્રોપર ગાઈડન્સ આપણે જોવા જઈએ કે ગુજરાતી ભાષામાં પૂરતા પુસ્તકો નથી મળી રહ્યા, કે ગાઈડન્સનો અભાવ છે, કે જે બધું મટીરિયલ છે બધું ઇંગ્લિશમાં આવે છે, તો એક બેરિયર છે। બેરિયર આપણે કહી શકાય કે ઇંગ્લિશના લીધે ગુજરાતીમાં થોડા પાછા પડી રહ્યા છે। અને બીજું જોવા જઈએ તો કે સોશિયલ સ્ટિગ્મા, કે જે આપણે છે ગુજરાતમાં કે 26 વર્ષે
છોકરો જોબ કરતો હોવો જોઈએ, એના લગ્ન થઈ ગયા હોવા જોઈએ, તો એના લીધે છોકરાને પૂરતો સમય જ નથી મળી રહ્યો કે જે યુપીએસસીમાં ડેડિકેશન માટે 1 વર્ષ તો આપણે મિનિમમ જોઈએ છે. તો એના અભાવના કારણે પણ આપણે કહી શકાય ગુજરાતમાંથી છોકરા ઓછા પાસ થઈ રહ્યા છે. તો જે રીતે ગુજરાતની અંદર જે યુપીએસસીના 6 વિદ્યાર્થીઓ પાસ થયા છે, વધુ વિદ્યાર્થી પાસ ન થયા તેનું કારણ એ પણ હોઈ શકે કે વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે કે કોન્ફિડન્સના અભાવના કારણે, અંગ્રેજી ભાષાની ઓછી અવેરનેસના કારણે પણ ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તે યુપીએસસીની પરીક્ષામાં ઓછા પાસ થઈ રહ્યા છે. કેમેરામેન મેહુલ સાથે અમાન શેખ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, તેના પાછળ અનેક કારણો છે. આવો જાણીએ સુરતના લોકોનું વિદ્યાર્થીઓનું શું કહેવું છે આ અંગે. યુપીએસસી જેવી જે રાષ્ટ્રીય પરીક્ષાઓ હોય છે તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો જે પાસ થવાનો રેશિયો હોય છે એ ખૂબ જ ઓછો હોય છે. અને આ રેશિયો ઓછો હોવા પાછળ કયા પરિબળો જવાબદાર છે? શું ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ છે તેને પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી મળતું, કે પછી ગુજરાતની જે શિક્ષણ નીતિ છે તેમાં સુધાર કરવાની જરૂર છે? આની પાછળના કયા કારણો જવાબદાર છે જેના કારણે યુપીએસસીની જે રાષ્ટ્રીય પરીક્ષાઓ છે તેનું પરિણામ ઓછું આવે છે, નબળું આવે છે? તેને લઈ સુરતના વિદ્યાર્થીઓ સાથે વાત કરીશ. તમને પૂછવા માંગીશ, યુપીએસસી જેવી રાષ્ટ્રીય જે પરીક્ષા છે પરિણામ ગુજરાતનું ખૂબ જ ઓછું હોય છે, ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ પાસ થાય છે. આની પાછળના કારણો શું હોઈ શકે? એઝ એ સ્ટુડન્ટ પહેલું તો મેઇન કારણ એ છે કે જે વિદ્યાર્થીઓને જે યુપીએસસી તૈયારી માટે જે મોટિવેશન જોઈએ, બરોબર છે, જે પરિબળ જોઈએ, જે એને સપોર્ટ જોઈએ, સપોર્ટ ગુજરાત સરકાર તરફથી મળતો નથી. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ પરીક્ષાઓ આવે છે, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે તો એની કોઈ માહિતી સ્પ્રેડ કરવામાં નથી આવતી, બરોબર છે. હવે એક જ જગ્યાએ એક જ બેઝ પરથી એને બધું આપવામાં આવે છે, પણ તે માહિતી જે સ્પ્રેડ કરવાની હોય તે સ્પ્રેડ નથી થતી ગુજરાત સરકાર તરફથી. આ એની એક ભૂલચૂક રહી છે. બીજી વસ્તુ, કોઈ આગળ વધે છે તો એને કોઈ મોટિવેટ નથી કરતું કે એને કોઈ પણ રીતે સપોર્ટ નથી મળી રહેતું. બસ આ જ મેઇન વસ્તુ છે કે જેના લીધે પ્રોબ્લેમ પડે છે કે રિઝલ્ટ નથી આવતું. તમે વિદ્યાર્થી છો અને મુશ્કેલી પડે જે તમારે જો કે યુપીએસસી ની તૈયારી કરવી હોય, કોલેજ સ્ટુડન્ટ છો, તો કોઈ કોલેજમાંથી કોઈ માહિતી પ્રોવાઈડ થઈ છે તમને? હા, કોલેજમાંથી ક્યારેક થઈ જાય, પણ ક્યારે તમે પૂછો તો, બાકી કોઈ તમને સામેથી અથવા એવા ક્લાસીસ નથી ચાલતા અથવા એવા કઈ કાર્યક્રમો નથી ચાલતા જેના દ્વારા તમને કોલેજમાં તમને એમ કહેવામાં આવે કે ભાઈ આ વસ્તુ છે, આ વસ્તુ, આ માહિતી છે, આ યુપીએસસીની તૈયારી એવી રીતના થઈ શકે, એવી રીતના ના થઈ શકે, એવું કોઈ એક્સ્ટ્રા માહિતી મળતી નથી કોલેજમાંથી. બસ આ જ વસ્તુ. ચોક્કસથી વિદ્યાર્થીઓને આગળ લઈ જવા માટે સરકાર કંઈ પ્રયાસ કરે તેવું કેવું છે. તમને પૂછવા માંગીશ, યુપીએસસી જેવી રાષ્ટ્રીય પરીક્ષાઓમાં ગુજરાતના જે વિદ્યાર્થી હોય છે તેનો પાસ થવાનો રેશિયો ઓછો હોય છે, તેની પાછળના કયા કારણો જવાબદાર? પહેલાં તો ગુજરાતના 250 જેટલા વિદ્યાર્થીઓમાંથી જ્યારે 6 જેટલા કેન્ડિડેટ પાસ થઈને આવે છે ત્યારે ગુજરાતની સરકાર માટે ખૂબ જ શરમદાયક છે, ખૂબ જ નિરાશદાયક આ રિઝલ્ટ છે. આનું પાછળનું કારણ વિદ્યાર્થીઓ નથી, પરંતુ એની પાછળનું કારણ સરકાર છે, સરકારની આ શિક્ષણ નીતિ છે. જ્યારે નબળી શિક્ષણ નીતિ, નબળું પ્રોત્સાહન, આના કારણે આ રિઝલ્ટ નબળું આવ્યું છે. અને ગણ્યા ગાંઠિયા જેટલા ક્લાસીસો ચાલે છે એટલા ક્લાસીસોમાં પણ પૂરતું પ્રોત્સાહન વિદ્યાર્થીઓને મળતું નથી. એવું કહી શકાય કે આ પરીક્ષાઓ મોટાભાગે અંગ્રેજી માધ્યમમાં લેવાતી હોય છે, તો ગુજરાતી વિદ્યાર્થી હોય છે તેને અંગ્રેજીનું જે જ્ઞાન હોય છે તે પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે પણ આ થઈ શકે, એવું માનો છો તમે? થોડાક અંશે એવું માનવામાં આવે તો પણ ગુજરાતીઓ આપણા સુરતમાં ખૂબ જ ઘણા ક્લાસીસો ચાલે છે. ક્લાસીસો ચાલે છે જ્યારે ક્લાસીસોમાં પૂરતા નબળા પ્રમાણમાં શિક્ષણ મળે છે અને વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ જો મળી રહે તો ગુજરાતી, ઇંગ્લિશ કોઈ પણ માધ્યમમાં વિદ્યાર્થીઓ પાસ થઈ ગુજરાતને ઉપર લાવી શકે છે, ગુજરાતનું રિઝલ્ટ સારું આવી શકે છે. આજે એમપી, બિહાર, યુપીના વિદ્યાર્થીઓનું મોટું રિઝલ્ટ આવવાનું કારણ એ જ છે કે ત્યાંની સરકારની શિક્ષણ વ્યવસ્થા એમને સપોર્ટ કરે છે. અને યુપીએસસી, જીપીએસસીની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને જ્યારે ગુજરાતમાં શિક્ષણ નથી મળતું, એમને પ્રોત્સાહન નથી મળતું, આ પ્રોત્સાહનના અભાવે આ નીતિ, આ રિઝલ્ટ આવ્યું છે. અને ખૂબ જ સરકાર માટે ખૂબ જ શરમદાયક છે કે 250 જેટલા કેન્ડિડેટમાંથી ફક્ત 6 કેન્ડિડેટ સિલેક્ટ થયા છે, જે પણ સાહિત્ય વિષયોમાં સિલેક્ટ થયા છે. તો સરકારને એક જ વિનંતી છે કે શિક્ષણ નીતિ સુધારે અને યુપીએસસી કે જીપીએસસી જેવી તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી તેમને આગળ લઈ જાય. શિક્ષણ નીતિનો પાયો મજબૂત કરવો જોઈએ તેવું છે, કેવું છે તમારું? કેવું ગુજરાતની જેવા જે યુપીએસસીની પરીક્ષાઓ આવે છે ગુજરાતના વિદ્યાર્થીઓ ઓછા પાસ થાય છે તેવું કહી શકાય, એની પાછળનું તમે શું માનો છો, કયું કારણ જવાબદાર? ભાઈએ કીધું એ બાબતે જોવા જાવ તો યુનિવર્સિટી દ્વારા અમને જણાવવામાં આવે છે કે યુપીએસસી, જીપીએસસીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને એના માટેના ડેમો ક્લાસ ફ્રી રાખે છે. જે ડેમોમાં જે બતાવે છે ને એ જ વસ્તુ પછી જે
રિયલમાં બતાવે છે ને એ વસ્તુ હોતી નથી, પરંતુ એની ફીસ લઈ લે છે અને ડેમામાં કંઈક અલગ બતાવે છે અને રિયલમાં કંઈક અલગ બતાવે છે. જે વ્યક્તિ જેટલી મહેનત કરે છે ને એટલી એનું ફળ મળતું નથી. ગમે એટલી મહેનત કરે, છેલ્લે તો ખબર છે ફૂટી જ જવાનું છે પેપર. ગમે એટલી મહેનત કરે, બધા જોવે જ છે. એટલે ટૂંકમાં કહું તો કોઈ પણ ગમે એટલી મહેનત કરે છે એનું કોઈની જે મહેનત હોય ને સફળ થતી નથી, નિષ્ફળ જ જાય છે. કારણ કે પહેલેથી ચાલતું આવે છે કે આ ફૂટ પેપર ફૂટી જ નાખે છે પહેલેથી, કારણ કે નક્કી જ હોય છે ફોડી નાખવાનું. ગમે એટલે મહેનત કરો, બસ એટલું જ કહીશ. ચોક્કસથી યુવાનોનું કહેવું એવું છે કે જે શિક્ષણ નીતિ છે તેનો પાયો મજબૂત કરવામાં આવે તો આ યુવાનો છે યુપીએસસીની પરીક્ષા જે તૈયારીઓ કરી રહ્યા છે તે આગળ વધી શકે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ મોટા મોટા હોલ્ડિંગ્સ લગાડીને જે યોજનાઓ હોય છે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની કે આજે રાષ્ટ્રીય લેવલની જે પરીક્ષાઓ છે તેની જાહેરાતો કરવામાં આવે, વિદ્યાર્થીઓને કોલેજ તરફથી અને અલગ અલગ સરકારના માધ્યમોથી આ પ્રકારે જો તેમને અવગત કરવામાં આવે તો ચોક્કસથી આ પરિણામ વધી શકે છે. અને ખાસ કરીને યુવાનોનું કહેવું છે કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરે, શિક્ષણનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તે સુધારે તો અન્ય જે રાજ્યોની સરખામણીમાં ગુજરાતના વિદ્યાર્થીઓ છે યુપીએસસીની પરીક્ષામાં તેની હરોળમાં આવી શકે તેવું છે. એટલે કે ચોક્કસથી એક વાત વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સરકારે શિક્ષણનો પાયો મજબૂત કરવો જોઈએ. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે અમિત રૂપાપરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, તેના પાછળ અનેક કારણો છે. ક્યાંક કોચિંગ સુવિધાનો અભાવ છે, તો અપૂરતું માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને નડતરરૂપ સાબિત થઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ રાજકોટના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આ અંગે. યુપીએસસી જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં ગુજરાતીઓ કેમ પાસ નથી થતા, એક મોટો પ્રશ્ન છે અને એ જ પ્રશ્નને લઈને મંતવ્ય શિક્ષકો અને વિદ્યાર્થી સુધી પહોંચ્યું છે. આપણી સાથે શિક્ષકો જોડાયા છે, વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. સાહેબ, શું નામ છે આપનું? મૌલિક ગોંધિયા. મૌલિકભાઈ, શું કહેશો, યુપીએસસી જેવી પરીક્ષાઓમાં ગુજરાતી કેમ પાછળ રહી જાય છે? ખાસ કરીને મારી દ્રષ્ટિએ પહેલા તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓની અંદર એક અવેરનેસ, એક જાગૃતતાનો પહેલા તો અભાવ જોવા મળે છે. બીજું કે એને તૈયારી કરવા માટેનું જે સોશિયલ એન્વાયરમેન્ટ મળવું જોઈએ, પરિવારમાંથી અને સમાજમાંથી એને જે ઉત્સાહ અને ઉમંગ અને આત્મવિશ્વાસ જે પૂરો પડવો જોઈએ અને જે એને વાતાવરણ મળવું જોઈએ તૈયારી કરવા માટેનું, એ ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાતીઓ માટે સૌથી મોટી ઉણપ કહી શકાય અને સૌથી મોટી ખામી કહી શકાય. બીજી સૌથી મહત્વની વસ્તુ એ છે કે ખાસ કરીને વિદ્યાર્થીઓ જોઈએ તો આને કારકિર્દીના ભાગરૂપે નથી લેતા હોતા. જેમ એન્જિનિયરિંગ, મેડિકલ, આ બધી લાઈનને એક કારકિર્દીના ભાગરૂપે લેવામાં આવે છે, પણ હકીકતની અંદર જીવનનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ જો કારકિર્દી માટે કોઈ હોય તો એ મારી દ્રષ્ટિએ એક અધિકારી બનવાનો પણ હોઈ શકે. આની સમજ શક્તિ શિક્ષણથી જ, પ્રાથમિક શિક્ષણથી, માધ્યમિક શિક્ષણથી વિદ્યાર્થીઓને આપવામાં નથી આવતી. એટલે વિદ્યાર્થીઓને આ એન્વાયરમેન્ટ, આ વાતાવરણ તૈયારી કરવા માટેનું જે એટમોસ્ફિયર એને પ્રાપ્ત થવું જોઈએ એને નથી થતું. આપણી સાથે પરીક્ષાર્થીઓ પણ છે, એમની સાથે પણ વાત કરશું. શું નામ છે બેન આપનું? ઋત્વી લિંબાસિયા. અને શું કહેશો કે શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક ગુણવત્તા ઓછી હોય એવું લાગે છે આપને, કે જેના કારણે યુપીએસસી જેવી પરીક્ષા ક્રેક નથી કરી શકતા ગુજરાતીઓ? યુપીએસસી જેવી એક્ઝામ આપવા માટે શિક્ષણમાં તો આપણી ગુણવત્તા ઓછી નથી, કેમ કે જીપીએસસી, પીએસઆઈ એવી એક્ઝામ આપણે ક્લિયર કરી શકતા હોય તો યુપીએસસી પણ કરી જ શકીએ. ગુજરાતીઓને નોર્મલી એવું હોય કે ઇંગ્લિશ બધાનું વીક હોય એટલે બધા યુપીએસસી જેવી એક્ઝામમાં ફોકસ ઓછું કરે. અને જો આપણે ઇંગ્લિશ ટાઈટ કરી અને પછી યુપીએસસી જેવી એક્ઝામ ક્લિયર કરી જ શકીએ. બીજા પણ આપણી સાથે પરીક્ષાર્થીઓ છે. શું નામ છે આપનું? પ્રિયંકા મૈત્રા. શું કહેશો, ખાસ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે જોવો છો, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ગુજરાતનું સ્તર યુપીએસસી ક્રેક કરવા જેવું છે કે કેમ? હા, યુપીએસસી કરવા માટે તો ક્લિયર જ છે બધા, પણ એમાં એવું છે કે બધાનો કોન્ફિડન્ટ લો હોય છે. એટલે જો કોન્ફિડન્ટ હાઈ થઈ જાય તો થઈ જાય, અને ક્યાંક ને ક્યાંક એવું પણ હોય તો ફેમિલી સપોર્ટ પણ ન હોય એવું પણ બની શકે, અને કોન્ફિડન્ટ લો હોય એટલે પણ ન કરી શકે. શું નામ છે આપનું? પૂજન લાલુકિયા. શું કહેશો, અત્યારે જે ગુણવત્તા વાળું શિક્ષણ હોવું જોઈએ એ પ્રકારનું શિક્ષણ ગુજરાતમાં મળે છે કે કેમ? અત્યારનું શિક્ષણ એને પ્રાથમિકથી જ સારું નથી હોતું. જે મળવું જોઈએ એ શિક્ષણ મળતું જ નથી. પ્રાથમિકમાં જ એ લોકોને એવું નબળું શિક્ષણ આપવામાં આવે છે. અને કદાચ હું અત્યારે શિક્ષક બની જાઉં તો મને જ કાંઈ ન આવડતું હોય ને હું એમને કંઈક બની ગયો હોય
તો હું વિદ્યાર્થીને હું શીખવાડું. એટલે પ્રાથમિકતાથી જ ઓછું શિક્ષણ મળે છે અને વાતાવરણ પણ મળતું નથી. આપ શું કહેશો? શું નામ છે આપનું? નિકેત મકવાણા. યુપીએસસી જેવો લેવલ આપણી પરીક્ષા માટે જોઈએ તો બધા વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ બધા છે ને પાકું કરતા હોય, અને યુપીએસસી જેવી એક્ઝામ તમે લઈ લ્યો તો એમાં પાઠ્યપુસ્તકના ક્વેશ્ચન બેઠા એ કોઈ પણ ન હોઈ શકે. એમાં લોજિકલી રીતે જ ક્વેશ્ચન બધા આવે છે. એટલે મોસ્ટ ઓફ પાકું કરવાવાળા વિદ્યાર્થી કરતાં એમાં છે ને એનાલિટિકલ માઇન્ડ જોઈએ અને વિસ્તૃત એમાં શું કહેવાય વાંચવું પડે તો યુપીએસસી જેવી એક્ઝામ ક્રેક કરે. આપણી સાથે પરીક્ષાર્થીઓ છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? પ્રસન્નભાઈ, શું કહેશો? અત્યારે જે યુપીએસસીની પરીક્ષા અત્યારે એવું જે દેખાય છે કે ગુણવત્તાહીન શિક્ષણ અત્યારે ગુજરાતમાં મળી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ એવું કહી રહ્યું છે. તો ખરા અર્થમાં શું છે કે ગુણવત્તાહીન શિક્ષણ મળી રહ્યું છે કે કેમ કે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે? એમાં એવું છે કે મને એવું લાગે છે કે ગુણવત્તાહીન તો છે જ, અને સરે કીધું એ પહેલાં કે પહેલેથી આને માટે માર્ગદર્શન જરૂરી છે. પછી 22-23 વર્ષ પછી આ ફિલ્ડમાં આવે અને માર્ગદર્શન ન મળે અને પછી ફેમિલીમાં તે હોય અને કમાવા માટે કોઈ ન હોય તો એના માટે પોતે તેને ફિલ્ડ મૂકવી પડે છે. એટલે એ વસ્તુ પણ જરૂરી છે. અને પ્રોપર આમ જોવા જઈએ તો માર્ગદર્શનની જરૂર છે, કેમ કે અમુક કહેતા હોય છે કે દિલ્હીમાં જવું પડે ને એને, એના કરતાં ગુજરાતમાં પણ આપણે મૌલિક સર છે એવા ગમે સર છે તો માર્ગદર્શન આપવાવાળા હોય તો અહીંથી પણ આપણે ક્રેક કરી શકીએ. બીજા પણ આપણી સાથે પરીક્ષાર્થીઓ છે. શું કહેશો? કોન્ફિડન્સ ઓછું ક્યાંક ને ક્યાંક લાગે કે પછી ઇંગ્લિશનું મોટું કારણ હોઈ શકે? નહીં સર, ઇંગ્લિશનું કારણ મોટું ન હોઈ શકે. ઘણા બધા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ પણ પાસ કરી શકે છે ઇંગ્લિશ મીડિયમ અને જીપીએસસી યુપીએસસી જેવી. પણ મેઇન કારણ એ હોઈ શકે કે તૈયારી જે કરવાનો સમય હોય છે તે મોડેથી ચાલુ કરતા હોય, કોલેજ સુધી એને ખબર નથી હોતી અથવા 12મા સુધી ખબર નથી હોતી, એના પછી શરૂ કરે છે. અને એક ગુજરાતી માઇન્ડસેટ પણ હોઈ શકે કે પહેલાં સિક્યોર થવાની કોશિશ કરે કે એક નોકરી થઈ જાય અથવા કાંઈ એક્સેપ્ટ થઈ જાય પછી આપણે મોટી એક્ઝામ તૈયારી કરીએ, એવું બની શકતું હોય. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે શિક્ષકો અને પરીક્ષાર્થીઓ કે જેઓ કહી રહ્યા છે કે જાગૃતતાની અભાવ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે ગુજરાતીઓમાં, અને તેના જ કારણે યુપીએસસી જેવી જે પરીક્ષાઓ છે તે ગુજરાતીઓ પાસ નથી કરી શકતા. કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આજ અંગે વલસાડના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. યુપીએસસી જેવી રાષ્ટ્રીય પરીક્ષાની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓ પાસ નથી થતા. શું વિદ્યાર્થીઓમાં એજ્યુકેશનની કમી છે? શું વિદ્યાર્થીઓને વાત કરો તો વિદ્યાર્થીઓના જે શું શિક્ષણની ગુણવત્તા નબળી છે? શું ગુજરાતના વિદ્યાર્થીઓ કેમ પાસ નથી થતા? શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે? શું અંગ્રેજીમાં નબળાઈ છે? એક કારણ છે વિદ્યાર્થીઓને કોન્ફિડન્સનો અભાવ છે? એવા ઘણા પ્રશ્નો ઊભા થઈ ગયા કે ત્યારે વલસાડ જિલ્લામાંથી જે સાંભળો સરકાર જે કાર્યક્રમ છે તેની અંદર વલસાડ જિલ્લાના જે ગણાય છે જે એજ્યુકેશન જે લાઇનથી જે જોડાયેલા છે તે લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે સાંભળવાનો પ્રયાસ કરીશ. દીપેશભાઈ, શું લાગે છે યુપીએસસીમાં આપણા વિદ્યાર્થીઓનું નબળું પ્રદર્શન? સૌથી પહેલી વાત કરીએ તો ભૂખ નથી. બાળકોને જે યુપીએસસી એટલે કે આઈએએસ, આઈએફએસ, આઈપીએસ જેવા લેવલની જે ભૂખ હોવી જોઈએ એ ભૂખ આપણા વિસ્તારમાં ખૂબ ઓછી જોવા મળે છે. અને એના કારણો ઘણા બધા હોઈ શકે. શાળા લેવલ પર એને જે મળવું જોઈએ માહિતી અને લાઇબ્રેરીમાં જઈને જે વાંચન થવું જોઈએ, એનો આત્મવિશ્વાસ ત્યાં જે વધવો જોઈએ તે ક્યાંક ને ક્યાંક ઘટેલો હોય એવું લાગે છે. આપણે સૌએ એક મળીને કરી શકાય કે એક આઈએએસ કલેક્ટર લેવલનો વ્યક્તિ એ આખા જિલ્લાનો વડો હોય છે, એ જિલ્લાના બધા ડિસિઝનમાં સૌથી પાવરફુલ હોય છે. આ તાકાત અને આ શક્તિ જો વિદ્યાર્થીઓ જોવે તો ચોક્કસપણે આમાં પરિણામ સારું આવી શકે એવું મારું માનવું છે. શું શિક્ષણની ગુણવત્તા ઓછી છે? શું લાગે છે? શિક્ષણની ગુણવત્તા ઓછી તો છે. બીજી વસ્તુ જે 3 વર્ષથી હું જે આ ફિલ્ડમાં છું, જેને મેં નોટિસ કર્યું છે કે અંગ્રેજી જે સબ્જેક્ટ છે, અંગ્રેજી જે વિષય છે તેની અંદર સ્કૂલ લેવલ પર એવું શીખવાડવામાં આવે છે કે અગર તમને ગ્રામર આવડે છે તો તમને બધું આવડે છે, બટ ઇવેન્ચ્યુઅલી રિયાલિટીમાં એવું કંઈ છે નથી. અગર તમે રીડિંગ સ્કિલ પર વધારે ફોકસ કરો તો થઈ શકે છે. અને સેકન્ડલી જેમ સાયન્સ સબ્જેક્ટ છે સપોઝ, એની અંદર થિયરિકલની સાથે પ્રેક્ટિકલ પણ આવે છે. અને અંગ્રેજી વિષયમાં જોવા જઈએ તો સરકારને એવું જોવે છે કે 3 વર્ષ પતે પછી એક વિદ્યાર્થી એવો હોવો જોઈએ કે જે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલી શકે. પરંતુ સબ્જેક્ટ અને જે સિલેબસ ઘડાયો છે કોલેજ લેવલ પર પણ, એમાં એટલું બધું જે હોવું જોઈએ, એક હેવીનેસ હોવી જોઈએ, એક એ રીતે કે જે છોકરો થિયરી તો ભણે જ છે પરંતુ એનું ફ્લુઅન્ટલી ઇંગ્લિશ પણ બહાર નીકળે, એના કોઈ પણ ક્રાઇટેરિયા નથી. ખાલી
પોયમ પ્રોઝ ગ્રામર પર ફોકસ કરવામાં આવે છે, પણ એ છોકરો જ્યારે બોલવાનું આવે તો કોન્ફિડન્સ લેવલનો ડાઉન થઈ જાય છે. સો મારું માનવું એવું છે કે જે રીતે સાયન્સ સબ્જેક્ટમાં પ્રેક્ટિકલ આવે છે, સાયન્સના ઘણા સબ્જેક્ટમાં પ્રેક્ટિકલ આવે છે, કેમેસ્ટ્રી, બાયોલોજી, એ રીતે તે રીતે ઇંગ્લિશમાં અગર તમે વર્બલી વાઇવા રાખી શકો તો છોકરું થિયરિટિકલની સાથે સાથે એનું વર્બલ જે પ્રેઝન્ટેશન છે, જે બોલવામાં એ નબળો પડે છે, ત્યાં ફોકસ કરી શકશે. અને બિકોઝ ઘણી બધી જે એક્ઝામ્સ છે યુપીએસસી, જીપીએસસી, એની અંદર જનરલ ક્વેશ્ચનમાં ઇંગ્લિશ ગ્રામર પણ આવે છે. તો ગ્રામર તો શીખી લેશે, પરંતુ એ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવશે, જ્યારે એને બોલવાનું આવશે, ત્યાં તકલીફ પડશે. સો મારું માનવું એવું છે કે ઇંગ્લિશ હવે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવવાની છે, તો એની અંદર અગર બદલાવ લાવીને ઇંગ્લિશ સબ્જેક્ટના અંદર તમે કોઈ વાગા મૂકી દો કે વર્બલ કોઈ ટેસ્ટ લઈ લો એમની, તો મારું માનવું એવું છે કે ઘણો ફેરફાર આવી શકે છે. થેન્ક યુ. આપને પૂછવાનો પ્રયાસ કરીશ, શું ઇંગ્લિશમાં નબળાઈ છે એવું લાગે છે? ઓવરઓલ કન્સિડરિંગ કે જનરેશન ઝી જે છે, ધ ન્યૂ કમિંગ જનરેશન, એમાં લેંગ્વેજની લેવલ ઓફ પ્રોફિશન્સી લો છે એવું તો જરા પણ નથી. ઇનફેક્ટ બિકોઝ ઓફ ધ સોશિયલ મીડિયા એન્ડ ધ હોલ ટેકનોલોજી ગ્રોઈંગ અપ ને અપગ્રેડેશનના લીધે એ તો છે જ નહીં. પણ મારા હિસાબે મેઇન એ છે કે જે સોશિયલ અવેરનેસ, જે એ લોકોને નોલેજ હોવું જોઈએ ફોર યુપીએસસી એક્ઝામ્સ, તે અહીંયા આપણે ગુજરાતમાં જોઈ નહીં શકતા. અહીંયા મેજરલી ગુજરાતીઓ લોકોને આપણે બિઝનેસમેન તરીકે વધારે ઓળખે છે, રાધર દેન સેઇંગ કે યુપીએસસી કે ગવર્મેન્ટ બેઝ તમે એક્ઝામ્સ કે જોબ્સ ઓપ્ટ કરો. સો એક બેઝિક નોશન રહે છે જનરેશન ઝીનું કે ગવર્મેન્ટ જોબ કરું એના કરતાં પોતાનો બિઝનેસ માંડું, મારી લેંગ્વેજ સ્કિલ્સ જે બી છે તે હું એમાં વધારે માર્કેટિંગ કરું ને શો કરું. તો ગુજરાતના વિદ્યાર્થીઓ પાસ કેમ નથી થતા? આ બધી જે યુપીએસસી, જીપીએસસી એક્ઝામ્સ છે એ બધી લોજિક બેઝ હોય છે, અને એ લોજિક બેઝ એક્ઝામ માટે મારા ખ્યાલથી મેથ્સનો બેઝ હોવો ઘણો જરૂરી છે. જ્યારે સ્કૂલ લેવલનું જે પ્રાથમિક શિક્ષણ છે મેથ્સનું, એમાં એ લોકોના ફંડામેન્ટલ્સ ક્લિયર નથી થતા. ધીમે ધીમે એ લોકોનો મેથ્સમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થવા માંડે છે. એ લોકો મેથ્સ સમજવાને જગ્યાએ બસ ગોખીને પાસ થઈ જાય છે. એ જે ગોખણપટ્ટી છે એ વસ્તુ અહીંયા એન્ટ્રન્સ એક્ઝામમાં એ લોકોની માટે બિલકુલ પણ કામ લાગતી નથી. ગોખાવાની જગ્યાએ જો એને એપ્લિકેશન વેમાં શીખવવામાં આવે કે આ મેથેમેટિક્સ તમે રિયલ વર્લ્ડમાં કઈ જગ્યાએ યુઝ કરી શકો, અને એનું જે ફંડામેન્ટલ્સ છે એ જો ક્લિયર કરવામાં આવે બધા ડાઉટ્સ, તો કદાચ એમનું લોજિક ક્લિયર થાય અને ધીમે ધીમે આ એન્ટ્રન્સ એક્ઝામ માટે એમનો કોન્ફિડન્સ બધી જ રીતે ડેવલપ થાય. તો મારા ખ્યાલથી બેઝિક જે પાયાનું મેથ્સનું શિક્ષણ છે એ જો એ લોકોને પ્રોપર સમજાવવામાં આવે, પ્રોપર ગાઈડન્સથી સમજાવવામાં આવે, અને એની માટે જો શક્ય હોય તો મેથ લેબ ડેવલપ કરવામાં આવે, તો એ લોકોનું લોજિકલ વેમાં ઘણી રીતે ક્લિયર થશે અને આગળ આવી શકે એવું મારું માનવું છે. દીપેશભાઈ, આપણે ખાસ પૂછવાનો પ્રયાસ કરીશ, આપ તો વિદ્યાર્થીઓને કરો છો, તો શું કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ કમી હોઈ શકે, શું લાગે છે? ચોક્કસપણે આપણે જ્યારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આખા સોસાયટી, આખા એપાર્ટમેન્ટ યુપીએસસી, જીપીએસસી માટે હોય છે. ઇવન અલ્હાબાદ જાઓ કે બીજા કોઈ પણ સિટીમાં જાઓ, સુરત, બોમ્બે, બરોડામાં પણ છે ઘણા બધા. આપણા એરિયાની વાત કરીએ તો એ જે માહોલ બનવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા, સરકારની એક ઇન્સ્ટિટ્યૂટ જેમ સ્પીપા છે, તો અમદાવાદ ખાતે એકમાત્ર સેન્ટર સ્પીપાનું ચાલે છે. એવી જ રીતના જો દરેક જિલ્લામાં સરકારી સેન્ટર ઊભા થાય અને એમાં આઈએએસ અને આઈપીએસ લેવલના લોકો ભણાવવા આવે, તો આ માહોલ આખું બદલી શકાય એમ છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. એન્ટ્રન્સ એક્ઝામમાં જેમ વાત કરી કે મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ અને જનરલ નોલેજ, આ 4 સેક્શનમાં જો બાળકને તૈયાર કરવામાં આવે તો આપણો વિદ્યાર્થી ઇન્ડિયા લેવલે ટોપ કરી શકે એવું આઈક્યુ ધરાવે છે. પ્રોબ્લેમ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર દ્વારા જો દરેક જિલ્લામાં તૈયાર કરવામાં આવે તો ચોક્કસપણે એના ફાયદા આપણને આવતા 5 વર્ષમાં જોવા મળી શકે એમ છે. તો આ હતા વલસાડ જિલ્લાના પ્રોફેસરો, જેમનું કહેવું છે કે જે ગાંધીનગર સ્પીકપાની અંદર જેવી રીતે જે કરવામાં આવી છે તેવી રીતે દરેક જિલ્લાની અંદર જો એનું નિર્માણ કરવામાં આવે તો જે ગુજરાતનો વિદ્યાર્થી છે તે પણ યુપીએસસી બોર્ડની અંદર પાસ થતો જરૂર પાસ થઈ શકે છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો સાંભળો સરકારમાં આજે બસ આટલું જ. આવી જ રીતે નવા મુદ્દા સાથે આવતીકાલે મળીશું. રજા આપશો. નમસ્કાર.